નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ પ્રાચીન ભારતની નાટ્ય પરંપરા વિશે જાણ્યું. હવે આજે પ્રાચીન ભારતીય નાટ્ય સાહિત્યના એક અંગ સટ્ટક વિશે આપણે ચર્ચા કરીશું. પ્રાચીન સમયથી ભારતમાં ગીત અને નૃત્ય એનો પ્રચાર જોવા મળે છે. નાટકમાં પણ ગીત અને નૃત્ય એનો સમાવેશ હોય છે. સટ્ટક સાહિત્ય પ્રાચીન સમયનું એક નાટ્ય સ્વરૂપ છે. તેનો પ્રથમ પ્રયોગ રાજશેખર કવિએ કર્યો છે. રાજશેખર કવિ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના જાણકાર હતા. તેમણે કાવ્ય મીમાંસા નામનો કાવ્ય સંદર્ભનો ગ્રંથ લખેલો છે. આ ગ્રંથ સંસ્કૃતના વિદ્વાનોમાં અત્યંત પ્રસિદ્ધ રહ્યો છે. હવે આપણે સટ્ટકના સ્વરૂપ અને લક્ષણ વિશે જાણીશું. સાહિત્યના મુખ્ય બે પ્રકાર આવે છે અને તેમાં સાહિત્યના પ્રકારોમાં કાવ્યના બે પ્રકાર હોય છે. એક પ્રેક્ષ્ય કાવ્ય અને બીજું શ્રાવ્ય કાવ્ય. પ્રેક્ષ્ય કાવ્ય એટલે જેને જોઈને અનુભૂતિ કરી શકાય છે અને બીજું કાવ્ય એવું છે જેને સાંભળીને અનુભૂતિ કરી શકાય છે. નાટક એ પ્રેક્ષ્ય કાવ્યનો એક પ્રકાર છે જેમાં સાંભળવાનું અને જોવાનું આ બંને કાર્ય થાય છે. પ્રેક્ષ્ય કાવ્યના પણ વળી બે પ્રકાર છે. એક પાઠ્ય કાવ્ય અને બીજું ગેય કાવ્ય. સટ્ટકને પ્રાચીન સમયથી સાહિત્ય સ્વરૂપ આપવામાં રાજશેખરનો મોટો ફાળો છે. સટ્ટકને નાટ્યશાસ્ત્રકારોએ ઉપરૂપક તરીકે ગણાવ્યું છે. અભિનવગુપ્ત, હેમચંદ્રાચાર્ય, વિશ્વનાથ, રામચંદ્ર ગુણચંદ્રાચાર્ય આ બધા વિદ્વાનોએ પોતાના ગ્રંથમાં સટ્ટકનો ઉલ્લેખ કર્યો છે. શૃંગાર પ્રકાશમાં ભોજ રાજાએ પણ તેનો ઉલ્લેખ કર્યો છે. સટ્ટકને આપણે શિલાલેખમાં જોઈએ તો ભરહુતના શિલાલેખમાં સાહિટક નામનો એક પ્રયોગ જોવા મળે છે. આ સાહિટક એ સટ્ટક હશે તેમ જણાય છે. અગ્નિપુરાણ, નાટ્યકોશ, નાટ્યરત્નકોશ, શૃંગાર પ્રકાશ આ બધા ગ્રંથોમાં પણ સટ્ટકનો ઉલ્લેખ છે. ઉપલબ્ધ સટ્ટકોમાં સૌથી પ્રાચીન સટ્ટક રાજશેખરનું કર્પૂર મંજરી છે. સટ્ટક એટલે શું? ડૉક્ટર A.N. ઉપાધ્યાયે સટ્ટક શબ્દની ઉત્પત્તિ આટ્ટ શબ્દ ઉપરથી આપી છે. આટ્ટ એ દેશી શબ્દ છે. આટ્ટ એટલે નૃત્ય. તે પરથી સટ્ટક એટલે કે નૃત્ય પ્રધાન નાટિકા આ પ્રમાણે એની વ્યાખ્યા કરી શકાય. તેના મુખ્ય અંગ નૃત્ય, ચમત્કારી ઘટના ને શૃંગાર સાથે રજૂ કરવું તે છે. સૌ પ્રથમ સટ્ટક રાજશેખરનું પ્રાપ્ત થાય છે અને રાજશેખરે આ સટ્ટકની શરૂઆત કરતાં જ સટ્ટક વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. એક સંવાદમાં શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે સટ્ટકનું નૃત્ય કરવાનું છે. સટ્ટ આમ નચ્ચિદવ્વમ. તે ઉપરથી ખ્યાલ આવે છે કે સટ્ટક એ નૃત્ય નાટિકા
કહી શકાય. સટ્ટકની વ્યાખ્યા આપતા રાજશેખરે કર્પૂર મંજરીમાં જણાવ્યું છે કે સો સટ્ટવોતી ભન્નઈ દૂરમ જો નાડી આઈમ અણહરઈ કિમ પૂર્ણ પવેશ અ વિકંભ આઈમ ઇહ કેવલમ નથી. સટ્ટક તેને કહેવાય છે કે જે નાટિકાનું અનુસરણ કરે છે, પરંતુ તેમાં પ્રવેશક અને વિસ્કંભક એ હોતા નથી. એટલે કે પ્રવેશક અને વિસ્કંભક વગરની નાટિકાને સટ્ટક કહેવામાં આવ્યું છે. સટ્ટકનો ઉલ્લેખ નાટ્યશાસ્ત્રમાં ભરતે કર્યો નથી, પરંતુ ત્યારબાદ શૃંગાર પ્રકાશ નામના ગ્રંથમાં ભોજરાજાએ સટ્ટક વિશે માહિતી આપી છે. સૌથી પ્રથમ ઉલ્લેખ ભોજરાજાએ આપ્યો છે. તેમાં જણાવ્યું છે કે વિસ્કંભક પ્રવેશક રહિતો યસ્ત્વેક ભાષયા ભવતી અપ્રાકૃત સંસ્કૃતયા સ સટ્ટકો નાટિકા પ્રતિમઃ. સટ્ટકો નાટિકા પ્રતિમઃ એટલે સટ્ટક નાટક જેવું છે, તેમાં વિસ્કંભક અને પ્રવેશક નથી, એક ભાષામાં તે હોય છે. ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન હેમચંદ્રાચાર્યએ પણ પોતાના કાવ્યાનુશાસન નામના ગ્રંથમાં 8મા અધ્યાયમાં સટ્ટકનો ઉલ્લેખ કર્યો છે. આગળના ગ્રંથમાં 10 રૂપકોની ચર્ચા વિદ્વાનોએ કરી છે, જ્યારે અહીં હેમચંદ્રાચાર્યએ 12 રૂપકોનું વર્ણન કર્યું છે. તેમાં એક રૂપક તરીકે સટ્ટકનું તેમણે ઉલ્લેખ કર્યો છે. સટ્ટકની વ્યાખ્યા માટે તેમણે સંદર્ભ તરીકે શૃંગાર પ્રકાશનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે આ બધી વ્યાખ્યાઓ અનુસાર આપણે જાણી શકીએ કે સટ્ટક એ એક પ્રકારની નાટિકા છે, માત્ર તેમાં પ્રવેશક અને વિસ્કંભકનો અભાવ જોવા મળે છે. આ સિવાય અભિનવગુપ્તએ પણ પ્રાકૃત સટ્ટકની વાત કરેલી છે. તેમણે જણાવ્યું છે કે પ્રાકૃત ભાષા શૃંગાર રસ માટે ઉપયોગી છે, અને તેથી જ રાજશેખરે કર્પૂર મંજરીની રચના પ્રાકૃત ભાષામાં કરેલી છે. સાહિત્ય દર્પણમાં વિશ્વનાથે પણ સટ્ટકનો ઉલ્લેખ કર્યો છે. સટ્ટકનો ઉલ્લેખ કરતા કવિ કહે છે કે સટ્ટકમ પ્રાકૃતાશેષ પાઠ્યમ સ્યાદ પ્રવેશકમ ન ચ વિસ્કંભોપ્યત્ર પ્રચુરચ્ચાદ્ભુતો રસ અંકા જવનિકાખ્યાશુ સ્યાદન્યત નાટિકા સમમ. અહીં પણ કવિએ સટ્ટકના લક્ષણો રજૂ કર્યા છે. કવિ કહે છે કે પ્રાકૃતબદ્ધ કાવ્ય એ પાઠ્ય સ્વરૂપ નાટિકા છે. તેમાં અદ્ભુત રસ પ્રચુર પ્રમાણમાં જોવા મળે છે. તેમાં અંકને જવનિકા કહેવામાં આવે છે, અને તેમાં વિસ્કંભ અને પ્રવેશકની અનુપસ્થિતિ હોય છે. આ પ્રમાણે વિવિધ સાહિત્યકારોએ પોતાના ગ્રંથોમાં સટ્ટકનો ઉલ્લેખ કર્યો છે. હવે આપણે ઉપલબ્ધ સટ્ટક સાહિત્યની વાત કરીએ કે સૌ પ્રથમ સટ્ટક આપણને રાજશેખરનું કર્પૂર મંજરી મળે છે. રાજશેખરનો સમય 10મી સદીનો કહેવાય છે. તેમણે સૌ પ્રથમ સટ્ટકનો પ્રયોગ કર્યો છે તેમ કહેવાય છે. તેમની પહેલાંના સમયનું કોઈ પણ સટ્ટક પ્રાપ્ત થતું નથી. આ સટ્ટકની કથા વસ્તુમાં નાયક ચંદ્રપાલ રાજા છે.
અને નાયિકા કર્પૂર મંજરી છે. આ સટ્ટક ઉપર સંસ્કૃત ભાષાની અસર જોવા મળે છે. સંસ્કૃત સાહિત્યની અસર સટ્ટક સાહિત્યમાં વધારે જોવા મળે છે. બીજું સટ્ટક છે રંભા મંજરી, જેનો સમય છે 14મી સદી. તેના કરતા મુનિ નયચંદ્ર છે. આ સટ્ટકનું પ્રમાણ 3 જવનિકા છે. તેમાં કથામાં નાયક વારાણસીના રાજા જયદ્રથચંદ્ર છે અને તેની નાયિકા લાટ દેશની રંભા મંજરી છે. આ બંનેની પ્રણય કથાનું આ સટ્ટકમાં વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રીજું સટ્ટક આવે છે ચંદલેહા, એટલે કે ચંદ્રલેખા સટ્ટક. તેનો સમય ઈસવીસન 1660 એટલે કે 17મી સદીનો છે. તેના કરતાં કવિ રુદ્રદાસ છે. તેનું પ્રમાણ 4 જવનિકા છે. આ સટ્ટકમાં માનવેદ રાજા તેમજ ચંદ્રલેખા નામની રાજકુમારીની પ્રણય કથા અને તેમના વિવાહનું વર્ણન જોવા મળે છે. ચોથું સટ્ટક છે આનંદ સુંદરી. આ સટ્ટકનો રચના સમય 18મી સદી છે. તેના કરતા કવિ ઘનશ્યામ છે. આ સટ્ટકનું પ્રમાણ 2 ગર્ભ એ પ્રમાણે જણાવવામાં આવ્યું છે. તેમાં નાયક તરીકે રાજા શિખંડચંદ્ર તથા નાયિકા તરીકે આનંદ સુંદરી જોવા મળે છે. તે ઉપરાંત શૃંગાર મંજરી નામનું એક સટ્ટક પણ પ્રાપ્ત થાય છે. તેનો સમય 17મી 18મી સદી છે. તેના કરતા વિશ્વેશ્વર પંડિત છે. તેનું પ્રમાણ પણ 4 જવનિકા પ્રમાણ છે. તેમાં રાજશેખર રાજા અને શૃંગાર મંજરીની પ્રણય કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સટ્ટકો ઉપરાંત એક વિલાસવતી નામના સટ્ટકનો ઉલ્લેખ જોવા મળે છે. તેના કરતાં માર્કંડેય છે, પરંતુ આ સટ્ટક આજે આપણી પાસે ઉપલબ્ધ નથી. આ દરેક સટ્ટકમાં ઘણી બધી સમાનતા જોવા મળે છે. જેમ કે નાયક અને નાયિકાના વ્યક્તિત્વ સમાન હોય છે. તેમાં કથા વસ્તુ પણ મોટાભાગે સમાન જોવા મળે છે, પરંતુ તેમાં ઘટનાઓનું વૈવિધ્ય જોવા મળે છે. કોઈક સટ્ટકમાં રાજા અને પ્રેમિકા નાયિકા વચ્ચે રાણી બાધક બને છે અને આ પ્રમાણે સટ્ટકોમાં નાયક અને નાયિકાની નો પ્રણય ત્રિકોણ જોવા મળે છે. આ સટ્ટકમાં શૃંગાર રસ વધારે જોવા મળે છે. તેમાં મોટાભાગે પ્રાકૃત ભાષાનો પ્રયોગ થાય છે. કેટલાક સટ્ટકમાં સંસ્કૃત ભાષાનો પણ પ્રયોગ જોવા મળે છે, અલ્પ પ્રમાણમાં. મિત્રો, હવે આ બધા સટ્ટકના આધારે હવે તેના લક્ષણોની આપણે ચર્ચા કરીએ. આપણે આગળ જોયું કે સટ્ટક એ એક નાટિકાનું જ સ્વરૂપ છે. તેમાં 4 જવનિકાઓ હોય છે. સટ્ટકનું કથાવસ્તુ કાલ્પનિક હોય છે. રાજશેખરના કર્પૂર મંજરી સટ્ટકમાં રાજા ચંદ્રપાલની સામે અઘોરી સંપ્રદાયના ભૈરવાચાર્ય કર્પૂર મંજરીને પોતાની સિદ્ધિના ફળ રૂપે પ્રસ્તુત કરે છે અને ત્યારથી તે બંનેની પ્રણય કથાનો આરંભ થાય છે. કોઈક સટ્ટકમાં રાજાની પાસે નાયિકા પુરુષ વેશે આવે છે અને ત્યારબાદ કેટલીક ઘટનાઓ પછી તે બંને વચ્ચે પ્રેમ થાય છે. દરેક સટ્ટકમાં
કથા વસ્તુ એટલે કે પાત્રો લગભગ સમાન છે, પરંતુ તેમાં ઘટનાઓ જુદી જુદી જોવા મળે છે. સટ્ટકનું નામ એ નાયિકાના નામ પરથી જોવા મળે છે, અને આપણે દરેક ઉપરના સટ્ટકોમાં જોયું કે સટ્ટકનું નામ નાયિકાના નામ ઉપરથી જોવા મળે છે. સટ્ટકનું નાયક એક પ્રખ્યાત ધીર લલિત રાજા હોય છે, અને નાયિકા મુગ્ધ અને સુંદર એવી કોઈક રાજકન્યા હોય છે. આ લક્ષણો ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં પણ નાયકના સ્વરૂપમાં જોવા મળે છે. એટલે કે રાજશેખરે અને બીજા પણ સટ્ટકકારોએ ભરત મુનિના નાટ્યશાસ્ત્રના નાયક અને નાયિકાના વ્યક્તિત્વનું અનુસરણ કરેલું જોવા મળે છે. સાહિત્યમાં કહેવાતા 9 રસમાંથી સટ્ટકમાં અદ્ભુત રસ અને શૃંગાર રસ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. અહીં હાસ્ય રસ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે, અને નાયક નાયિકા ઉપરાંત અહીં વિદૂષકનું પાત્ર મહત્ત્વનું છે, અને વિદૂષકનું પાત્ર એ હાસ્ય રસની ઉત્પત્તિમાં નિમિત્ત બને છે. આ સટ્ટકોમાં રૌદ્રરસ, વીરરસ, બીભત્સરસ વગેરે જોવા મળતા નથી. આગળનું એક લક્ષણ છે, રાજા પરિણીત હોય છે, એટલે કે તેની પટરાણી હોય છે. આ પટરાણી ગંભીર અને અભિમાની હોય છે, અને નાયક પર તેનું પ્રભુત્વ જોવા મળે છે, એટલે કે નાયક ઉપર તેનું નિયંત્રણ જોવા મળે છે. અને આ કથાઓમાં જોવા મળે છે કે નાયક હંમેશા પોતાની પત્નીથી છુપી રીતે નાયિકાની સાથે પ્રેમ કરે છે. નાયક અને નાયિકાના પ્રેમમાં પટરાણી બાધક બને છે. દરેક સટ્ટકમાં આવું જોવા મળે છે કે પટરાણી તેમના પ્રેમ સંબંધને માન્ય રાખતી નથી, પરંતુ અનેક ઘટનાઓ પછી પટરાણી તે બંનેના પ્રેમમાં સંમત થાય છે, અને આ પ્રમાણે સટ્ટકનો અંત સુખદ જોવા મળે છે. સટ્ટક સાહિત્યમાં પુરુષ પાત્રો અને સ્ત્રી પાત્રો બંને જોવા મળે છે, પરંતુ અહીં સ્ત્રી પાત્રોની બહુલતા જોવા મળે છે. અનેક સ્ત્રી પાત્રો આ સટ્ટક સાહિત્યમાં હોય છે. પુરુષ પાત્રોનું પ્રમાણ ઓછું હોય છે, મુખ્ય રીતે નાયક અને વિદૂષક અને તેમના સેવકો આ પુરુષ પાત્રો હોય છે, જ્યારે નાયિકા, રાણી અને તેમને અનેક દાસીઓ આ સટ્ટક સાહિત્યમાં જોવા મળે છે. એટલે કહી શકાય કે સટ્ટકના પાત્રોમાં નાયિકાની જેમ સ્ત્રી પાત્રોનું પ્રમાણ વધારે હોય છે. સટ્ટકની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત હોય છે. તેમાં સૌરસેની પ્રાકૃતનો પણ પ્રયોગ જોવા મળે છે. રાજશેખરના કર્પૂર મંજરી કાવ્યમાં સટ્ટકની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે, પરંતુ તેમાં સૌરસેનીના લક્ષણો પણ જોવા મળે છે. તે ઉપરાંત સટ્ટકમાં કૈસિકી વૃત્તિના 4 અંગો જોવા મળે છે, અને સટ્ટકના અંકો જૌનિકા પ્રમાણે હોય છે. સટ્ટકમાં નૃત્યની પ્રચુરતા જોવા મળે છે. નૃત્ય આવે
તેની સાથે ગીત પણ આવે છે. એટલે કે નૃત્ય અને ગીતની સંગતિ સટ્ટક સાહિત્યમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. સટ્ટક સાહિત્ય એ પ્રેમ કથા હોય છે અને તેથી તેમાં પ્રેમના સ્વરૂપની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. તેથી આ સટ્ટક સાહિત્યમાં શૃંગાર રસનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવે છે. સટ્ટક સાહિત્યમાં ઘટનાઓનું વૈવિધ્ય જોવા મળે છે. દરેક સટ્ટકોનું કથાવસ્તુ લગભગ સમાન જ હોય છે, પરંતુ તેમાં ઘટનાઓ અલગ અલગ હોય છે. આ ઘટનાઓમાં ક્યારેક રાજા અને નાયિકા બંનેનું મિલન થાય છે અને ક્યારેક તે બંનેનો વિરહ પણ જોવા મળે છે, પરંતુ અંતમાં તે બંનેના મિલનની સાથે આ સટ્ટકની સમાપ્તિ કરવામાં આવે છે. એટલે કે સટ્ટકોનો અંત એટલે કે સમાપ્તિ સુખદ હોય છે. આ પ્રમાણે સટ્ટકના લક્ષણોની આપણે ચર્ચા કરી. દરેક સટ્ટકોમાં આ લક્ષણો જોવા મળે છે. આ મુખ્ય લક્ષણો સટ્ટકમાં સટ્ટકકારોએ રજૂ કર્યા છે અને તેમાં સટ્ટકકારોએ પોતાની ભાષાની વિદ્વત્તા તેમાં રજૂ કરી છે. આ સટ્ટકનો નાટિકા એ મનોરંજનનું એક સાધન બની રહ્યું હતું. આ સટ્ટક સાહિત્ય ઉપર સંસ્કૃત સાહિત્યની ઘણી અસર જોવા મળે છે. અહીં કાવ્યોમાં અલંકારો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે સંસ્કૃત સાહિત્યનું લક્ષણ છે. આ પ્રમાણે સટ્ટક એ એક નૃત્ય નાટિકા છે, જે પ્રાચીન ભારતીય નાટ્ય પરંપરાનું એક અંગ છે. આજે પણ આપણે જોઈએ કે ભારતીય ફિલ્મ જગતમાં નાયક, નાયિકા અને વિદૂષક એનું અસ્તિત્વ હોય જ છે. દરેક ફિલ્મમાં ગીત અને નૃત્ય પણ જોવા મળે છે. આ અસર એ પ્રાચીન ભારતીય નાટકની છે તેમ કહી શકાય. આ સટ્ટક સાહિત્યની દ્રષ્ટિએ તો ઉત્કૃષ્ટ છે જ, પરંતુ તેમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સમાજનું દર્શન આપણને જોવા મળે છે. પ્રાચીન ભારતની રાજ્ય વ્યવસ્થા, રીત રિવાજો, તહેવારો, ધાર્મિક સંપ્રદાયો વગેરેનું તેમાં નિરૂપણ જોવા મળે છે. એટલે કે આ સટ્ટક સાહિત્ય માત્ર સાહિત્યની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક દ્રષ્ટિએ પણ મહત્વનું છે. ભૌગોલિક સ્થિતિનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજશેખરના કર્પૂર મંજરી સટ્ટકમાં અનેક દેશોનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં બંગાળ, પાંડ્ય દેશ, લાટ દેશ વગેરે એનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન સમયના લોકજીવનની પણ અહીં ઝલક જોવા મળે છે. રાજશેખરના કર્પૂર મંજરી સટ્ટકમાં તત્કાલીન કૌલ સંપ્રદાયના આચાર્ય ભૈરવાનંદનું પાત્ર આવે છે. આ ભૈરવાનંદના પાત્ર દ્વારા કવિએ
તે સમયની શાક્ત પરંપરાના કૌલ ધર્મનું વર્ણન કર્યું છે. તેમાં ભૈરવાનંદના મુખમાં સંવાદ તરીકે પોતાનો પરિચય આપવામાં આવ્યો છે. ભૈરવાનંદ એ શાક્ત સંપ્રદાય એટલે કે કૌલ સંપ્રદાયના એક આચાર્ય હતા અને તેમણે પોતાના ઈષ્ટદેવ તરીકે શિવશંકરને ગણ્યા હતા અને તેમાં જણાવાયું છે કે કૌલ ધર્મ બીજા સંપ્રદાયોથી કેવી રીતે અલગ છે. તો કે અન્ય શાસ્ત્રોમાં વેદ અને અધ્યયન દ્વારા મોક્ષની પ્રાપ્તિ કહી છે, જ્યારે કૌલ સંપ્રદાયમાં વેદનું અધ્યયન એ આવશ્યક નથી. કૌલ સંપ્રદાયમાં માંસ ખવાય છે અને સ્ત્રીઓ સાથે સંભોગ પણ કરવામાં આવે છે. આ સંપ્રદાયની વાતો આપણને પ્રાચીન ભારતના એક વિશિષ્ટ સંપ્રદાયની વાત કરે છે. આજે પણ આ સંપ્રદાય ભારતમાં જોવા મળે છે. જો કે ભારતમાં તેના ઉપર તેનો નિષેધ કરવામાં આવ્યો છે, પરંતુ આ સંપ્રદાય અત્યારે બહુ જ સીમિત પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત આ સટ્ટકોમાં વિવિધ પ્રકારના દેશીય શબ્દો પણ જોવા મળે છે. એટલે કે ભાષાની દ્રષ્ટિએ પણ આ મહત્વપૂર્ણ સાહિત્ય છે. આજે આપણે ભારતના જુદા જુદા સ્થાનોમાં કેટલાક શબ્દો બોલીએ છીએ, જેમ કે ચંગ એટલે કે સુંદર. ચંગા પંજાબી ભાષામાં આ શબ્દ સુંદર માટે વપરાય છે. તે જ રીતે હલબોલ, જેને હિન્દીમાં હલ્લા બોલ કહેવામાં આવે છે. આ બધા શબ્દો રાજશેખરના કર્પૂર મંજરીમાં જોવા મળે છે. એટલે કે ભાષાકીય દ્રષ્ટિએ પણ તેમાં વૈવિધ્ય જોવા મળે છે. આ સાહિત્યમાં પ્રાચીન કહેવતો, અપશબ્દોનો પણ પ્રયોગ જોવા મળે છે. મિત્રો, આજે આપણે સટ્ટકના સાહિત્ય અને લક્ષણ સ્વરૂપની ઝલક મેળવી. આ ઝલક ઉપરથી પ્રાચીન ભારતની નાટ્ય પરંપરાનો ખ્યાલ આવે છે. આ સાહિત્ય માત્ર ભાષાકીય દ્રષ્ટિએ જ નહીં, પરંતુ સાહિત્ય, સમાજ, ભૂગોળ, ઇતિહાસ આ દરેક દ્રષ્ટિએ પણ મહત્ત્વનું સાહિત્ય બની રહે છે. આ સાહિત્યનો આપણે અભ્યાસ કરવાનો છે. તેમાં આપણે રાજશેખરના કર્પૂર મંજરીનો આપણે અભ્યાસ હવે પછીના એપિસોડમાં કરીશું. તો રજા આપો. નમસ્કાર.